ટીઝરની શરૂઆતમાં પરીક્ષિત તમાલિયાની એક લાઈન છે, મારા મમ્મી, મારા પપ્પા, મારા દાદી અને મારા ભાઈએ મારા માટે ઘણું કર્યું છે. આખા ટીઝરમાં આપણને એના મમ્મી, એના પપ્પા, એના દાદી એ બધા દેખાય છે, પણ એના ભાઈ નથી દેખાતા. પણ જો હું મારી થિયરી લગાવું, મારું અનુમાન લગાવું ને, તો મને એના ભાઈ દેખાય છે. ક્યારે દેખાય છે? એક્શન સીનમાં દેખાય છે. અમુક થિયરી જે મારી પોતાની છે ને, એ આપણે અહીંયા રજૂ કરવાની છે. બાકી ટીઝર રિલીઝ થઈ ગયું છે ઇન્ટરવ્યૂનું, તો હવે હકીકતમાં સ્ટોરી ફિલ્મની શું છે એ તો કદાચ ટ્રેલર આવે અથવા તો આખી ફિલ્મ જ્યારે 13 સપ્ટેમ્બરે આવે ત્યારે ખબર પડશે. ટીઝર જોતા તમને એક સામાન્ય પરિવારની કહાની લાગે છે કે ભાઈ એક સામાન્ય પરિવાર છે, છોકરો છે જે જોબ માટે આમથી આમ ફાફા મારે છે અને ઇન્ટરવ્યૂ આપે છે. પણ જ્યારે તમે ફિલ્મના નામ ઉપર જુઓ ને ઇન્ટરવ્યૂ, તો એમ થાય કે ભાઈ જો આ ફક્ત સામાન્ય પરિવારની એક કહાની જ હોત તો ફિલ્મનું નામ ગમે એ રાખી શકત કે ભાઈ એક સામાન્ય પરિવાર છે, એમાં એક છોકરો છે, એક દાદીમાં છે, બે ભાઈઓ છે, એમાં એક ભાઈ છે એ જોબ ગોતે છે. આ જ સિમ્પલ કહાની હોત તો પછી ફિલ્મનું નામ ઇન્ટરવ્યૂની જગ્યાએ કંઈ પણ રાખી શકત. પણ ફિલ્મનું નામ જ્યારે ઇન્ટરવ્યૂ આવે છે ને, ત્યારે સેન્ટરમાં, કહાનીની સેન્ટરમાં આ ઇન્ટરવ્યૂ શબ્દ આવે છે. સેન્ટરમાં આ શબ્દ રાખ્યો છે અને એની આગળ એની આખે જે ફરતે જે કહાની જે રીતે હશે એ જોતાં કંઈક ને કંઈક એવું થાય છે કે ટીઝરમાં જે બતાવ્યું છે એ કંઈક અલગ છે, ફિલ્મ કંઈક અલગ હશે, ફિલ્મની કહાની કંઈક અલગ જ હશે. તો શું કહાની હશે, શું હશે કંઈ ખબર નથી પડતી. પણ મેં તમને જેમ કીધું એમ મારી થિયરી જો હું લગાવું, એક અનુમાન લગાવું, તો આમાં પરીક્ષિત ડબલ રોલમાં હશે. એક તો ઇન્ટરવ્યૂ જે આપે છે ઓફિસે અને ધક્કાઓ ખાય છે, ઇન્ટરવ્યૂ આપે છે. અને એક પરીક્ષિત તમાલિયા એ છે જે એક્શન કરતા જોવા મળે છે. કારણ કે જેમ આપણે આગળ વાત કરી, શરૂઆતમાં ડાયલોગ બોલે છે કે મારા મમ્મી, મારા પપ્પા, મારા દાદી અને મારા ભાઈએ મારા માટે ઘણું કર્યું છે. પણ આખા ટીઝરમાં એના ભાઈ તો દેખાતા જ નથી. એટલે બની શકે કદાચ એના 2 રોલ હોય. પછી વસ્તુ બીજી એ છે, ટીઝર અત્યારે જે છે એ આમ જોતા ઇમ્પ્રેસ કરે છે. એમ અંદરથી થાય છે કે ભાઈ આના વિશે થોડુંક જાણીએ, ટ્રેલર આવી જાય તો વધારે ખબર પડશે. અને થોડું અલગ, થોડું સારું છે એવું અત્યારે ટીઝર પરથી તો લાગી રહ્યું છે કે ભાઈ ટ્રાય કરે છે આ લોકો કંઈક નવું કરવાની, કંઈક નવું બનાવવાની, કંઈક નવું પેશ કરવાની ટ્રાય તો ચાલુ જ છે. આપણી ફરિયાદો ઘણી હોય છે કે ભાઈ ગુજરાતીમાં ફક્ત ને ફક્ત લગ્ન સંબંધીઓ ફિલ્મ આવે છે, લગ્નની સ્ટોરીવાળીઓ ફિલ્મ આવે છે, ફક્ત કોમેડી ફિલ્મ આવે છે. ફરિયાદો છે અને જો કે હોવી જ જોઈએ, કારણ કે અત્યારે લગભગ જોઈએ ને તો રેશિયો હજી વધારે એનો જ છે. પહેલાં હતો 90% રેશિયો હતો, પણ હવે એ રેશિયો ઘટતો જાય છે, પણ હજી એ 70% જ પહોંચેલો છે. એવું નથી કે એમ પૂરો થઈ ગયો છે. હજી 70% ફિલ્મો તમે જુઓ ને, દિવાળી જેવા મોટા તહેવારમાં ફિલ્મ અનાઉન્સમેન્ટ થઈ છે અને આવતીકાલે લગ્ન છે, આ ફિલ્મ છે. એટલે આ સ્ટોરી લગ્ન ઉપર જ હશે. એ પોસ્ટર તમે કદાચ જોયું હોય તો, અને આપણે પણ કમ્યુનિટી જે સેક્શન છે એમાં બતાવેલું છે. એટલે હજુ માહોલ એ જ છે, પણ ધીમે ધીમે ઓછો થઈ જશે આવનારા સમયમાં, એવું અત્યારે લાગી રહ્યું છે. તો આપણે ટીઝરની વાત કરીએ તો ઇન શોર્ટ જો અત્યારે ટીઝર ઇમ્પ્રેસ કરે છે. આ મહિનાના એન્ડમાં જ આનું લગભગ ટ્રેલર છે એ આવી જશે. ટ્રેલર પરથી વધારે ખબર પડશે કે આપણને ફિલ્મ શું નવું ઓફર કરવાની છે. બાકી તમને ટીઝર કેવું લાગ્યું એમને કમેન્ટ સેક્શનમાં જણાવો. ઓવરઓલ એડિટિંગ, કટિંગ, પછી મ્યુઝિક, બધાની એક્ટિંગ, લોકેશન, બધું જ અત્યારે ટીઝરમાં તો સારું એવું દેખાય છે. તમારું જે કંઈ મંતવ્ય હોય, તમારી જે કંઈ થિયરી બનતી હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.